વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ધોરણ 10ના ઇંગ્લિશ વિષયનું પેપર. તો સૌપ્રથમ શું પૂછ્યું છે? વાય ડીડ પ્રેમ ચોપરા ટેક રામ સિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ? તો શું કારણ હતું? તો ફોર લિફ્ટિંગ ધ જેમ્સ. વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરીઝ બ્રધર? તો પોલીસ the police was waiting at Zaveri's brother to click him in the act. બરાબર. એના પછી આગળ જોઈએ છીએ. હાઉ કેન યુ સે ધેટ અરુણ પેરેન્ટ્સ વર સપોર્ટિવ? કેના વડે તમે કહી શકો? તો who interested in his interest was environment and they never stopped me for doing what I want. તો જેમાં એને રસ હતો એને કરવા દીધું, એને કોઈ દિવસ રોક્યો નહીં. At time Arun hid some of his activities from his parents. Do you agree? No, I am not agree. Because Arun always informed that about everything he did. તો મારા સાથે સંબંધ નથી, કારણ કે અરુણ જે પણ કરતો હતો તે બધું કહેતો હતો. What subject were taught to Helen at the Perkins Institution? કયા સબ્જેક્ટ ભણાવવામાં આવતા હતા? તો લેટિન, જર્મન અને એરિથમેટિક એ ભણાવવામાં આવતું હતું. હાઉ ડીડ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન? કઈ રીતે હેલ્પ કરી? તો લોનલીનેસ બિગન ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. તો એકલવાયું છે એ દૂર થઈ ગયું અને મારી જે પ્રગતિ હતી એ બહુ સારી એવી થતી હતી. Who do we call scavengers and why? Vultures, they eat carcasses or dead animals. તો જે વલ્ચર છે એ શું કરે છે? મરેલા જાનવરોને ખાઈ જાય છે, એટલે એને શું કહેવામાં આવે છે? સ્કેવેન્જર, સફાઈ કામદાર કહેવામાં આવે છે. How is the beak of vulture is a special tool? It is designed to tear the flesh of dead animal. તો મરેલા જે જાનવરો છે એના માંસને ટુકડા કરવા માટે આ બીક છે એ બહુ મદદરૂપ થાય છે. એના પછી છે વોટ ઇઝ ધ બ્લાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી? તો શેરિંગ ઇઝ ધ ગ્લુ ઓફ બાઇન્ડ ફેમિલી ટુગેધર. શું ફેમિલીને સાથે શું રાખે છે? શેરિંગ, એકબીજા સાથે વસ્તુ શેર કરવી એ ફેમિલીને સાથે રાખે છે. વોટ પ્રોબ્લેમ ડુ એડોલસન્ટ શેરિંગ? તો એડોલસન્ટ એટ ધ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ રિલેટેડ ટુ ધેર લાઈફ. તો એડોલસન્ટ છે પોતાની ડિટેલ છે એ શેર કરવામાં થોડા અસહમત છે એ થાય છે. એના પછી છે શોર્ટ નોટ લખવાની છે પોઈન્ટ પરથી. પછી ટ્રુ ફોલ્સ કીધા છે તો 12મા નંબરમાં ટ્રુ આવશે, 13મા નંબરમાં ફોલ્સ, 14મામાં ફોલ્સ, 15મામાં ટ્રુ. 3 પેર ઓફ આઈસ એટલે 6 આંખ થાય ને એટલે એ પણ સાચું છે. એના પછી છે ધ બ્લેક બર્ડ સીમ ટુ બી વેરી માઇટી. હાઉ? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. તો બહુ મોટું હશે એટલે તો ટ્રી સાથે ગયું ને. વાય ડુ વી ફીલ that the peacock had some problem in his vision? Glasses on the eyes of the peacock. એના કારણે લાગતું હતું કે એને દેખવામાં પ્રોબ્લેમ છે, કે ગ્લાસ લગાવેલા હતા. The lion is neither hungry nor violent. How can you say so? The lion having a conversation with the cow. તો લાયનની વાતચીત થતી હતી કૌ સાથે, એટલે આપણને લાગતું હતું કે એ વધારે ભૂખ્યો પણ ન હતો અને વાયલન્ટ પણ હતો નહીં. ચલો, શું સ્પેશિયલ આપણને જોવા મળે છે હનીબીસની આંખોમાં? The surface of compound eye of worker bee has nearly 5,000 hexagonal fats, whereas the drones is about 8,000. Surprisingly, bees are poor in identifying colors. તો મેન શું છે? 5,000 હેક્ઝાગોનલ ફેટ્સ છે એ એમનું મેન ફીચર છે. હાઉ મેની કલર્સ? કેટલા કલર ગોતી શકે છે? 3 કલર છે એ ગોતી શકે છે. એના પછી છે ટુ વિચ કલર આર ધ હનીબી કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ? કયો કલર જોઈ શકતા નથી? રેડ કલર જોઈ શકતા નથી. એવરી ઇન્ટેલિજન્ટ પર્સન શુડ બી અમેઝ ટુ સી ધ સ્ટ્રક્ચર ઓફ હનીકોમ્બ. સાચી વાત છે, ખુશ થવું જોઈએ, અચંબામાં થવું જોઈએ. રેકોગ્નાઇઝનું સમાનાર્થી આઈડેન્ટિફાય. વાય ડુ યુ થિંક દેટ ધ ટૂર પેકેજ નેમ્ડ ઇસ્ટર્ન ટ્રાયેંગલ? કેમ આવું નામ આપ્યું?
શું કારણ હતું એ તમારે કહેવાનું છે. વોટ ઇઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ટૂર? તો અમદાવાદથી સ્ટાર્ટ થતું હતું. કેટલા દિવસનું ફ્લાઇટ છે લેતી હતી બગદોરાથી અમદાવાદ? 2 કલાક. 16:10 થી 18:10 એટલે 2 કલાક થાય. એના પછી છે હાઉ મેની પર્સન વિલ હેવ સ્ટે ઇન ધ રૂમ? 2 પર્સન. હાઉ મેની ટૂર આર શેડ્યુલ ઇન ધ મંથ ઓફ જૂન? કેટલા ટૂર હતા? તો 1st, 5th, 7th એન્ડ 12th જૂન 2024 એટલા ટૂર છે એ ત્યાં શેડ્યુલ હતા. તો આ બધા એને ઈસ્ટર્ન ટ્રાયેંગલ કેમ નામ આપ્યું? જો આ બધા જે ડેસ્ટિનેશન છે એ બધા ઈસ્ટર્ન સાઈડના છે એટલે એનું નામ છે શું આપ્યું છે? ઈસ્ટર્ન ટ્રાયેંગલ આપ્યું છે. તો આ હતું આપણું ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન. વધુ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રશ્નોની ચર્ચા કરશું.